રાધે રાધે, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ। આજે રજા હતી એટલે આપણી સવાર 8 વાગે થઈ હતી। હાલો તો હવે હું બ્રશ કરી લઉં। આજે તો સ્કૂલે રજા છે, બ્રશ થઈ ગયું છે, હવે હું ચા પી લઉં। હાલો હવે હું મારી પથારી સંકેલી લઉં। તમે તમારી પથારી જાતે સંકેલી લ્યો છો। હવે હું નાસ્તો કરવા બેસી ગઈ। રામનવમીનું વ્રત હતું એટલે હું વેફર ખાઉં છું। નાસ્તો કરી લીધો છે, હવે હું પાણી પી લઉં। એક વિડીયો બનાવવાનો હતો એ બનાવી લીધો। હવે નાવાનો ટાઈમ થઈ ગયો, કપડાં ગોતી લઉં। કપડાં ગોતી લીધા છે, હવે હું નાઈ આવું। નાઈન થઈ ગઈ છું, હું રેડી। હાલો તો હવે તમને મારી શેરીનો નજારો દેખાડું। રામનવમી હતી એટલે મંદિરે જઈ આવી। મંદિરે પહોંચીને ચપ્પલ કાઢી લીધા। હવે ભગવાનના દર્શન કરી લઉં। ખોડિયાર માતાજીના દર્શન કરી લીધા। હવે મહાદેવના દર્શન કરવા જાઉં। હવે શિવલિંગને જળ ચડાવવાનું છે, મેં તો જળ ચડાવી લીધું। હાલો હવે હું મંદિરની પ્રદક્ષિણા કરી લઉં। તમને ખબર છે મંદિરમાં પ્રદક્ષિણા કેટલી કરવાની હોય। હાલો હવે હું રામ અને બાલકૃષ્ણના દર્શન કરી લઉં। હવે પીપળે જળ ચડાવી દઉં। હવે તુલસી ક્યારે પાણી પાઈ દઉં। પછી હનુમાન દાદાના દર્શન કરી દીધા। આજ તો મંદિરે જઈને માળાઈ કરી લીધી હો। માળા કરીને જવાનું હતું ઘરે। હું મારી દીદી ઘરે જઈએ છીએ। પછી રાઈડરથી રમી લીધું। બહુ ગરમી થાય છે, હવે આઈસ્ક્રીમ ખાઈ લઉં। આઈસ્ક્રીમ ખાઈને હું જોઉં છું ટીવી જોઈ લીધી છે। હવે ભૂખ લાગી છે તો ફરાળ કરી લઉં। બધાએ જમી લીધું છે, મેં જમીને સંજવાળે કાઢી નાખી અને મમ્મી વાસણ કરતી હતી। બધા વાસણ તડકે રાખી દીધી। વાસણ સુકાઈ ગયા છે, હવે ગોઠવી લઉં। તો બહુ ગરમી થાય છે, હવે એસી ચાલુ કરી લીધું છે અને સૂઈ જાઉં। 4 વાગે હું પાછી ઉઠીને ભૂખ લાગી હતી એટલે સિંગુ ખાઈ લીધી। સિંગુ ખાઈને મમ્મી વગર માથું ઓળાવી લીધું। આજ તો જાતે માથું ન ઓળ્યું, માથું ઓરાઈ ગયું। હવે ભાઈ સાથે રમી લઉં। થોડીક વાર ભાઈ સાથે બોલથી રમીને થાકી ગઈ હતી એટલે થોડુંક પાણી પી લીધું। હાલો તો હવે હું પાણી પી લઉં। પાણી પીને મમ્મીએ કીધું હોમવર્ક કરવા બેસી જા। થોડીક વાર હોમવર્ક કર્યું। હોમવર્ક કરીને કાચી કેરી સુધારી લીધી। તો કાચી કેરી બહુ જ ભાવે, મજા આવી ગઈ। કાચી કેરી ખાઈને જૂનો ખજાનો કાઢ્યો, રંગીન પથ્થર નીકળ્યા હતા। તમને ડ્રોઈંગ બુક બતાવું, હાલો એમાં રંગ પૂરી લઉં। તમને મારી ડ્રોઈંગ બુક ગમી? થોડીક વાર મારા મિત્ર સાથે ટીચર રમી। પછી હું ને મારી દીદી કરિયાણાની દુકાને ગયા। ત્યાંથી સામાન લઈને ઘરે આવી ગયા। ઘરે આવીને દીદી ચિપ્સ સુધારતી હતી। તેલ આવી ગયું એટલે મારી દીદીએ ચિપ્સ નાખી દીધી। થોડીક વારમાં ચિપ્સ તરાઈ ગઈ, હવે બહાર કાઢી લઈ અને હું મારા મિત્ર હારે થોડીક વાર રમતી હતી। ઘરે આવી ગઈ છું, હાથ પગ ધોઈ લઉં। ચિપ્સ બની ગઈ છે, હાલો જમી આવું। હાથ લૂછીને ચિપ્સ બની ગઈ હતી એટલે ચિપ્સ લેવા ગઈ। ચિપ્સ લઈ લીધી, એમાં હવે મસાલા મિક્સ કરી લઉં। તમને બધાના ચિપ્સ ભાવે? મને તો બહુ જ ભાવે। ચિપ્સમાં મસાલા મિક્સ થઈ ગયા, છાશ ભરી લઉં। આજે ઠંડી ઠંડી મસ્તીની છાશ છે, છાશ ભરી લીધી છે, જમવા બેસી જાઓ। આજ તો ચિપ્સનો પ્રોગ્રામ હતો એટલે મજા આવી ગયો। ચાલો હવે થોડીક છાશ પી લઉં, મજા આવી ગઈ ચિપ્સ ખાવાની બહુ। તો મેં હવે જમી લીધું છે, તો હવે વાસણ ધોવા મૂકી આવું અને હાથ ધોઈ લઉં। હવે મમ્મીને જમવું હતું એટલે થોડીક વાર મેં ચિપ્સ તળી। ચિપ્સ તરાઈ ગઈ હોય એવું લાગે છે, હાલો તો એને હવે બહાર કાઢી લઉં। મમ્મી જમે છે ત્યાં થોડીક વાર ભાઈબંધની સાયકલ હકાલી લીધી। હવે હું ઘરે આવી ગઈ અને ઠંડી ઠંડી પેપ્સી પી લીધી। પેપ્સી પીવાથી તો મજા આવી ગઈ હો। હાલો હવે કાગળિયો ડસ્ટબિનમાં નાખી દઉં। કાગળિયો ડસ્ટબિનમાં નાખી દીધો, હવે હાથ ધોઈ લઉં। હાલો હવે કપડાં ચેન્જ કર। આજ તો બહુ ઠકાઈ ગયો એટલે સૂઈ જાઉં છું। વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો, બાય બાય।